વલસાડના અતુલ હાઈવે પરથી હિલિયમ ગેસ ભરવાના બાટલાની આડમાં સંતાડીને લઈ જવાતો 69,000નો દારૂ ઝડપાયો। વલસાડના અતુલ હાઈવે પરથી ટેમ્પોમાં હિલિયમ ગેસ ભરવાના બાટલાની આડમાં સંતાડીને લઈ જવાતો ₹69,000નો અંગ્રેજી દારૂનો જથ્થો રૂરલ પોલીસે ઝડપી પાડીને સુરત અને દમણના 2 ખેપિયાઓની ધરપકડ કરી 5 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 31ને લઈને વલસાડ પોલીસ દ્વારા હાઈવે ઉપર બાજ નજર રાખી રહ્યા છે, જ્યારે બુટલેગરો દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે, ત્યારે વલસાડ પોલીસ પણ આવા બુટલેગરોને ઝડપી પાડતી હોય છે। વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે વલસાડના અતુલ ઓવરબ્રિજ નેશનલ હાઈવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ પરથી ટાટા ટેમ્પો નંબર GG05BZ2777માં હિલિયમ ગેસ ભરવાના બાટલાની આડમાં સંતાડીને દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે। પોલીસે બાતમીવાળા ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પામાં હિલિયમ ગેસ ભરવાના બાટલાની આડમાં લઈ જવાતો ₹69,200નો દારૂ બોટલ નંગ 860 ઝડપી પાડી હતી। ટેમ્પો ચાલક સુરત પલસાણામાં રહેતા ભાગચંદ હનુમાન નવાદ પર પ્રોહિબિશનનો જથ્થો મંગાવનાર બિહારનો સુજીત લલન રાજવંશી બંનેની પોલીસે ધરપકડ કરી છે। દારૂનો જથ્થો ભરાવી આપનાર પાર્ટી બગવાડાના ધર્મેશ ભગુભાઈ પટેલ, મિતેશ ભગુભાઈ પટેલ, વિકાસ પટેલ, હસનો તનસુખ પટેલ, પિયુષ નાયકા આ તમામને રૂરલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે દારૂ અને હિલિયમ ગેસ ભરવાના નાના મોટા બાટલાના 56 તેમજ ટેમ્પાની કિંમત 5 લાખ મળીને કુલ ₹5.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।